વર્ષથી અટકાવી છે એ અમારે ચાલુ રખાવું છે. કિરણભાઈ, આ શિક્ષણ લેવાથી આપણી જે દીકરીઓ છે, આપણી જે વિદ્યાર્થીનીઓ છે, એમના વ્યક્તિત્વમાં શું પરિવર્તન આવે છે? તમારું નિરીક્ષણ શું છે? મારું તો નિરીક્ષણ એવું છે કે અત્યારની જે દીકરીઓ છે, જે ભણે છે, એ અત્યારના દીકરાઓ કરતાં ઘણી બધી ટેલેન્ટેડ હોય છે, હોશિયાર હોય છે, પણ આપણે પૈસાના લીધે થઈને એમનું શિક્ષણ વચ્ચેથી અટકાવી દે છે. એ નહીં અટકાવવું જોઈએ. કારણ કે ખરેખર તમે આપણું 12th રિઝલ્ટ જો, 10th રિઝલ્ટ જો ગુજરાતમાં, તો ટોપર જે હશે એ દીકરીઓ જ હશે, છોકરીઓ જ હશે. 10માંથી 8 તો છોકરીઓ જ હશે. તો પછી એમને કેમ પૂરું ના ભણવું જોઈએ? આપણા જે શ્રેષ્ઠીઓ હતા એક જમાનામાં મહાજન કહેવાતા હતા, સંપત્તિ કમાય પછી સમાજ માટે આપે, સંપત્તિના માલિક નહીં પણ સંપત્તિના ટ્રસ્ટી થાય. આ શબ્દ ગાંધીજી આપેલો છે કે તમારી સંપત્તિના તમે માલિક નથી, તમે ટ્રસ્ટી છો. તમે કેટલી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો. તો અત્યારે આ જે શ્રીમંત લોકો છે એમનો જુદી જુદી સંસ્થાઓમાં અનુદાન આપવાનો જે અભિગમ છે એ કેવો છે? છેલ્લા 10 વર્ષથી એનો ફ્લો વધતો ગયો છે. આપણે એમ કહીએ છીએ કે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ છે અત્યારે. અમેરિકામાં ક્રાઇસિસ છે, યુકેમાં ક્રાઇસિસ છે, પણ જેને દાન આપવું છે એ તો આવે જ છે ને. દાનનો પ્રવાહ ચાલુ જ રહે છે. આ એજ્યુકેશનમાં પણ એટલું દાન આવે છે. હેલ્થ કેર સાથે પણ હું સંકળાયેલો છું. અમે એજ્યુકેશનનું આટલી કોલેજો કરી પછી અમે હેલ્થ કેર શરૂ કર્યું. તો હેલ્થ કેરમાં તો પૈસા ઉલટા ઇઝીલી ને વધારે મળે છે. આરોગ્ય ક્ષેત્રે પૈસા વધારે મળે છે. એટલે ડોનર્સ તો છે. તો તમારા જીવન ઉપર સૌથી મોટો અને વધારે પ્રભાવ કોણ? મારા પિતાજી, મારા ફાધર. આઈ સીન ઇન સ્ટ્રગલિંગ, પણ કે ક્યારેય બી અમે કોઈને કમ્પ્લેન નથી કરી. એ અત્યારે 4 વર્ષ પહેલાં ગુજરી ગયા, પણ આખી લાઈફમાં ક્યારે પણ એ કોઈ દિવસે કોઈ કંટ્રોવર્સીમાં નથી આવ્યા. એમણે લોકોનું ભલું જ કર્યું છે. અને મોટામાં મોટી પોઝિટિવ પોઈન્ટ એમનામાંથી એનું શીખ્યા કે આજની તારીખમાં બી બધા અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. બિઝનેસ બી સાથે કરીએ છીએ અને અત્યારે અમે બધા એક જ રસોડે કરીએ છીએ. બહુ અઘરું હોય છે સફળ પુરુષ થાય એની પાછળ એની ધર્મપત્નીનો, એના જીવન સાથીનો ઘણું મોટું પ્રદાન હોય છે. આપના જીવનમાં આપની ધર્મપત્નીનું કેટલું પ્રદાન છે? બહુ મોટું યોગદાન છે. કારણ કે હું આટલી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. એટલે ક્યારેક ક્યારેક ઘરે જતા હશો? મારે ઘરે જવાનો ટાઈમ જ નક્કી નથી હોતો. રવિવારે બી મને રજા નથી મળતી, પણ મારા પત્ની, મારા વાઈફ અંજુબેન ક્યારેય બી કમ્પ્લેન નથી કરતા. અને એમને ગમે છે કે કંઈક સારું કામ કરું છું, સમાજ માટે કરું છું, તો સી હેઝ નેવર કમ્પ્લેન. એટલે એનો બી મારે આભાર માનવો જોઈએ કે સી ઇઝ નેવર કમ્પ્લેન. ઘણી સારી વાત કહેવાય કે આખા પરિવારમાં આ ભાવના છે કે આપણે સમાજ માટે કંઈક કરવું છે. વાંચનનો શોખ કેટલો છે?